નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। બનાસકાંઠાથી સામૂહિક દુષ્કર્મના આરોપી પકડાયા। દાંતીવાડા નજીક યુવતીનું અપહરણ કર્યું હતું। અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું। પોલીસે 500 સીસીટીવી તપાસીને આરોપીને પકડ્યા। વાઘરોડ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો। પોલીસે 500 સહિતના સીસીટીવી ખંગોળી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદયસિંગ સોલંકીને ઝડપી પાડ્યા। બંને શખ્સોએ યુવતીનું અપહરણ કરી યુવતીને કારમાં બેસાડી ગઢ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, યુવતીનું સામૂહિક દુષ્કર્મ આચરનાર હવે સકંજામાં આવ્યા છે, શું વિગતો? ચોક્કસથી આપને જણાવી દઉં કે દાંતીવાડાના વાઘરોડ નજીક જ્યારે ડેરીએ દૂધ ભરાવવા માટે યુવતી ગઈ હતી ત્યારે જે યુવતી હતી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। તે બાદ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। તે બાદ પોલીસે 500 સીસીટીવી ખંગોળ્યા હતા અને તે બાદ આરોપીઓની ઓળખવિધિ કરવામાં આવી હતી અને પોલીસે આજે સામઢી મોટાવાસના વિનુસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાલસિંગ ઉદયસિંહ સોલંકીને ઝડપી પાડ્યા છે। બંને શખ્સોએ યુવતીનું અપહરણ કરી કારમાં બેસાડીને ગઢ વિસ્તારમાં લઈ જઈને સામૂહિક દુષ્કર્મ યુવતી સાથે ગુજાર્યું હતું। તે બાદ ઠાકોર સમાજની અંદર રોષ પણ ફાટી નીકળ્યો હતો અને અઠવાડિયાની અંદર જ પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર કિશોર, જાણકારી આપવા માટે। સાબરકાંઠાથી સમાચાર। વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત। ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત થયો। બેના મોત નિપજ્યા। ઈડર તરફથી આવી રહેલા કારને વડાલીના રેલવે ફાટક નજીક અકસ્માત નડ્યો। કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા। 108 મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, કઈ રીતે અકસ્માતની ઘટના બની? દીપા, નોંધનીય કે હિંમતનગર થી જે પસાર થતો સ્ટેટ હાઈવે છે તે ઈડર અને ખેડબ્રહ્મા વચ્ચે વડાલી ગામ છે, વડાલીના ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે દરમિયાન અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ઝાડ સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે 2 વ્યક્તિઓના મોત થયા હતા। તો આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને 108 મારફતે સારવાર ખસેડવામાં આવ્યો છે। નોંધનીય છે કે આ જે ગાડી છે ગાડી ઉપર પોલીસનો સિમ્બોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ત્રણેયમાંથી કોઈ પણ વ્યક્તિ પોલીસમાંથી ફરજ બજાવતું નથી એવું હાલ તો સામે આવ્યું છે। પરંતુ આ જે સમગ્ર અકસ્માતને લઈને જે વિસ્તારમાં ચર્ચા મચી ગઈ છે। આભાર ઈશાન, જાણકારી આપવા માટે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગઠિયાએ કર્યો પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ। ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ હસમુખ પટેલનું ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી। ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરીને 1/4ની ખોટી જાહેરાત કરી હતી। પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી। પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠિયો 1/4ની લોભામણી જાહેરાત કરતા સવાલ ઉઠી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર। આજે બનાસ બેંકની ચૂંટણી યોજાશે। બેંકના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। પાલનપુરમાં યોજાઈ હતી બેંક ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા। સવસી પટેલ ચેરમેન બનવાની રેસમાં મોખરે છે। ડાયા પિલિયાતર પણ ચેરમેન પદની રેસમાં શંકર ચૌધરીના અંગત મનાઈ છે। ચેરમેન સવસી પટેલ, અણદા પટેલ, કેપી ચૌધરી સહિતનું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। મહેસાણામાં નસબંધી કાંડમાં યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ જનાર શહેજાદ અજમેરી સસ્પેન્ડ। ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને સસ્પેન્ડ કરી ફરજ મોકૂફી હેઠળ ખેરાલુ તાલુકા હેલ્થ કચેરી મૂકી દેવાયો। મહત્વનું છે કે નવી શેઢાવીના કુંવારા યુવકને આરોપીઓએ 3 બાળકોનો પિતા બતાવી નસબંધીનું ઓપરેશન કરાવી દીધું હતું। પુરુષ અને હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ અપાતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ત્યારે ધનાલી ગામના હેલ્થ વર્કર શહેજાદે ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા યુવકનું નસબંધીનું ઓપરેશન કરાવી દીધાનું ખુલ્યું। શહેજાદને મદદ કરનાર ઝહેર સોલંકી સામે પણ ગાડીઓ કસાયો છે।
રાજ્યમાં બાળ લગ્ન અને નાની ઉંમરે માતા બનવાના કેસ રોકવા સરકાર સતત પ્રયત્નશીલ છે. જનજાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે. તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન અને દીકરીઓના કુમળી વયે માતા બનવાના કેસ વધી રહ્યા છે. વલસાડ જિલ્લામાં એક વર્ષમાં 1500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા. એમાં પણ ધરમપુર કપરાડા ઉમરગામમાં આદિવાસી વિસ્તારમાંથી જે આંકડાઓ મળ્યા છે તે ચિંતાજનક છે. માત્ર કપરાડામાં જ એક વર્ષમાં 15 થી 18 વર્ષની 907 જેટલી સગીરાઓ માતા બની હોવાના આંકડા સત્તાવાર રીતે નોંધાયા. આ વાત ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે. કુલ 19,678 પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટર કરવામાં આવેલ છે. તે પૈકી જે માતાઓ 18 વર્ષથી નીચી ઉંમરના છે તેવી 628 જેટલી માતાની પ્રેગ્નન્સી રહી ગયેલ છે અને એ પ્રેગ્નન્ટ છે, જેનો પર્સન્ટેજ 3.19% છે. 14 વર્ષની પણ માતાઓ છે જેનો સંખ્યા છે 5 છે. 15 વર્ષની પણ માતાઓ છે જેની સંખ્યા 92 છે અને 16 વર્ષથી નીચેની પણ માતાઓ છે જેની સંખ્યા 139 છે. ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે 15 થી 18નું જોઈએ તો 907 જેવા આપણા ડેટા નીકળે છે. અહીંયા સર આદિવાસી છે, થોડું કલ્ચર બી એવું છે, ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે. તો એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે. દર મહિને અહીંયા અંડર એજમાં 10 થી 12 મહિલાઓ તો હોય જ છે. રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશિપમાં હોય છે. જે નાના એજના છોકરાઓ છોકરીઓ રિલેશનશિપમાં હોય છે. અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે અને એવી રીતે એ લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે એ લોકોની એવી રીતે. અને મોસ્ટલી એ રીઝનથી અહીંયા આવે છે અંડર એજમાં. રિસ્ક ઘણું હોય છે, જેમ કે માતાને ઘણું રિસ્ક હોય છે, બાળકને ઘણું રિસ્ક હોય છે. ધરમપુર કપરાડા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે. અહીં કુમળી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે. આ વિસ્તારમાં કેટલીક સામાજિક પ્રણાલીઓ વર્ષોથી ચાલી આવે છે, જેમાં નાની ઉંમરમાં છોકરા છોકરીઓ એકબીજાના પરિચયમાં આવે છે. ક્યાંક પારિવારિક સંમતિથી તો ક્યાંક આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે લગ્ન વગર જ સગીરાઓ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. કપરાડા તાલુકામાં કુમળી વયે માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે. કપરાડામાં દર વર્ષે 7,000 જેટલા પ્રસૂતિના કેસ સરકારી ચોપડે નોંધાય છે. તેમાંથી મોટે ભાગે 15 થી 18 વર્ષની ઉંમરની પ્રસૂતાઓ હોય છે. ઓછી ઉંમરે બાળક થવાના કારણે બાળક કુપોષિત જન્મે છે. સાથે જ માતા માટે પણ તે નુકસાનકારક અને જોખમી પુરવાર થઈ શકે છે. આદિવાસી સમાજના અગ્રણીઓ પણ આ બાબતે ચિંતિત છે. આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય. પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય, બાળકો શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય. નાની વયે બાળકીઓ પ્રેગ્નન્સી રહે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન છે. કારણ વારંવાર એવા કિસ્સાઓ કપરાડા તાલુકાની અંદર બને છે અને જ્યારે પણ ડિલિવરીનો પ્રશ્ન આવે છે એ વખતે નાની વયે પ્રેગ્નન્સી હોવાના કારણે બાળ મૃત્યુનું પણ પ્રમાણ વધવાનું ચાન્સીસ રહે છે અને માતા મરણ પણ થવાના ચાન્સીસ રહે છે. દેશમાં બાળ લગ્ન પ્રતિબંધિત છે અને સરકાર કાયદાકીય કાર્યવાહી કરે છે. ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવું એ યોગ્ય નથી. બાળ લગ્ન પ્રતિબંધ વિભાગ પણ બાળ લગ્ન થતા અટકાવે છે. જોકે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સામાજિક પરંપરાઓના કારણે પરિવારની સંમતિથી છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે અને કુમળી વયે સગીરાઓ ગર્ભધારણ કરે છે અને માતા બને છે, જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધિત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને આ આંકડાઓ ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્યમાંથી ડેટા લઈ અને એ લોકો કયા સંજોગોમાં પ્રેગ્નન્સી થયેલી છે અને એની વિગતવાર અમે તપાસ કરીશું અને એનો રિપોર્ટ પણ અમે સંબંધિત વિભાગ અથવા તો અહીંયા જિલ્લા કક્ષાએ રજૂ કરી અને એ લોકોના વેલફેર માટે અથવા તો એ લોકોના પ્રોટેક્શન માટે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તો અમે ચોક્કસ એ પ્રમાણે પગલાં લઈશું.
દેશમાં બાળ લગ્ન પર પ્રતિબંધ છે. 18 વર્ષથી નીચેની દીકરીઓના લગ્ન કરાવવા પર સજાની જોગવાઈ છે. તેમ છતાં રાજ્યના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં માતા પિતા બાળકીઓના બાળ લગ્ન કરાવી દેતા હોય છે અને સગીરાઓ નાની ઉંમરમાં જ માતા બની જતી હોય છે. દાહોદ જિલ્લામાં વર્ષ 2024-25માં 279 સગીરાઓ માતા બની હોવાના આંકડા સામે આવ્યા, જેમાં 15 વર્ષની 28, 16 વર્ષની 58 અને 17 વર્ષની 193 માતાઓ નોંધાઈ. જ્યારે ગત વર્ષે પણ 2023-24માં 350 જેટલી સગીરાઓ માતા બની હોવાનું નોંધાયું. સરકારના અવેરનેસના પ્રોગ્રામ છતાં સામે આવી રહેલા આ આંકડાઓ ચોંકાવનારા છે. નાની ઉંમરમાં માતા બનવાના કારણે સગીરાઓ અને તેના બાળકો પણ ઘણી આડઅસર જોવા મળે છે. સમાચારોમાં આગળ વધી. અમદાવાદ શહેરના રોડ રસ્તા બિસ્માર બન્યા. એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે. એ જ રોડની હાલત ખસ્તા છે. અમદાવાદના વાયએમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ અત્યંત બિસ્માર છે. બીજી તરફ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધારવા કોર્પોરેશન રાત દિવસ દેવ દિવાળી પછી કામે લાગી ગયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે, છતાં અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ જુઓ, રસ્તાઓ પર એ પ્રકારની હાલત ખરાબ છે કે આજે પણ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીંથી પસાર થવું ખૂબ જ માથાનો દુખાવો ભર્યું કામ થઈ ચૂક્યું છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેનો આ રોડ છે. સર્વિસ રોડનો ઉપયોગ લોકો અહીંથી ટર્ન લેવા માટે કરતા હોય છે, પરંતુ હાલત એ પ્રકારની ખરાબ છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો એને અહીં ખાડામાંથી પસાર જ થવું પડે છે. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધર્યા નથી. અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ, પરંતુ આજે પણ જુઓ કે લોકોને આ પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવું પડે છે. કેવી રીતે અહીંથી પસાર થવું તે વિચારવું પડે છે, કારણ કે રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે સર્વિસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અહીંથી પસાર થતા લોકો છે દરેક સમયે એક જ વાત કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારે આ રોડનું સમારકામ કરશે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને અમદાવાદીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રોડ રસ્તાની કેવી ખસ્તા હાલત થઈ છે તેની તસવીરો તમને દર્શાવી. જે પોશ વિસ્તાર છે તેના સર્વિસ રોડની આવી દુર્દશા થઈ છે. અવર જવર કરવા માટે લોકો મોટા ભાગે સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે હાઈવે પરથી ટર્ન લેવું જે સરળ નથી, તેના કારણે જ સર્વિસ રોડ લોકોને સરળતા સાથે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. તેની જ આવી દુર્દશા. હેરાનગતિ થાય છે. એક્સિડન્ટ બી બનવાનો ચાન્સીસ થઈ શકે છે. આના ઉપર ફાસ્ટમાં આવતા હોય તો આપણને ખબર જ ન હોય કે આ રોડ ઉપર આવી રીતે ઘટના બની શકે, એટલે બનાવવાની કોશિશ કરાવો, રોડ બની શકે એવું કરે. બહુ ટાઈમથી આવી રીતે પડ્યું છે આ રોડ, બહુ ટાઈમથી પડ્યું છે. હજુ ખરાબ જ છે. 6-12 મહિનાથી તો હું જ જોઉં છું. મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામનું રીસર્ફેસની કામગીરી, નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રોજના 6000 મેટ્રિક ટન જેટલું કામ થાય છે. 9 જેટલા પેવર હાલ અલગ અલગ ઝોનની અંદર ચાલુ છે. પ્રોજેક્ટ દ્વારા અને ઝોનના જે રોડો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ રોડ પર હાલ કામગીરી ચાલુ છે. તદુપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે, લાંબા ગાળા ટકે એવા વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ ચાલુ છે. અમદાવાદ શહેરના વાયએમસીએ ક્લબ પાસેનો રોડ છે. આપ જોવો છો બિસ્માર હાલતમાં તમને આ રોડ જોવા મળશે. કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલી તેને અહીં અનુભવાય છે. બસ પણ અહીંથી પસાર થાય ત્યારે આ રોડ પરથી પસાર થવા માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે આખરે સર્વિસ રોડની દશા ક્યારે સુધરશે. વાયએમસીએ ક્લબ સામેના રોડ પર મોટા ભાગે અહીંથી બસ પસાર થતી હોય છે. આપ જુઓ તો એસટી બસ અહીંથી જ્યારે પસાર થાય ત્યારે અહીં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય ત્યારે સર્વિસ રોડ ક્યારે રિપેર થશે તે સવાલ બિલકુલથી કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની તસવીર હજુ પણ બદલાઈ નથી. વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જાણે કે ધૂળિયું અમદાવાદ હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જુઓ, ખાસ કરીને જે કપચીવાળો રોડ છે એટલો તૂટી ગયો છે અને ધૂળ તેને કારણે અમદાવાદ શહેરના લોકો
આ રજકણોથી પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર અહીંથી પસાર થાય ત્યારે સૌથી વધારે મુસીબત છે તે અનુભવાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરમાં નસવાડીથી કલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે. અંદાજે 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ મૂકી રહ્યા છે. સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયત R&Bના એન્જિનિયર પણ નથી આવ્યા. વડી કોન્ટ્રાક્ટરોના પણ એન્જિનિયર જોવા નથી મળ્યા. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ છતાંય ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં આ રોડની કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર RCC રોડનું કામકાજ કરાઈ રહ્યું છે. સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે. અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને. ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને. અને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે. અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી. અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. નર્મદાથી સમાચાર. દીપડાએ બાળક પર હુમલો કર્યો. ખાટા આસિત્રા ગામમાં બાળક પર હુમલાની ઘટના. ખેતરમાં ગયેલા બાળક પર દીપડાએ હુમલો કર્યો. ખાટા આસત્રા ગામ નજીક ખેતરમાં બાળક પર હુમલાની ઘટના બની છે. દીપડાએ બાળક પર હુમલો કરતા જ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. બાળકને ઈજા પહોંચતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયો. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, શું ઘટના બની હતી? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના ખાટા આસિત્રા ગામ છે, ગામ જંગલ વિસ્તારમાં આવેલ છે અને વારંવાર જે જંગલ વિસ્તારમાંથી દીપડાઓ જે છે એ ગામ તરફ આવી જતા હોય છે. આજે જે એક બાળકને તિલકવાડા ખાટા આસિત્રા ગામમાં 5 વર્ષીય બાળક ઉપર આ દીપડાએ હુમલો કર્યો હતો. જે હુમલો કર્યા બાદ જે બાળક છે જેને ઈજા થઈ હતી, પરંતુ ત્યાંના આજુબાજુના લોકો દોડી આવી અને બાળકને બચાવ કર્યો હતો. ખાસ કહી શકાય કે જે ગામડાના જે જંગલ વિસ્તારમાં ગામડા આવેલા છે ત્યાં અવારનવાર આવા દીપડાઓ જે ખોરાકની શોધમાં ગામડા તરફ આવી જતા હોય છે. ત્યારે આ દીપડા દ્વારા આજે જે આસિત્રા ગામે આવી પહોંચતા ત્યાં દીપડી પર જે દીકરા પર હુમલો કર્યો હતો. તે હાલ હોસ્પિટલ છે અને તે સરકારી હોસ્પિટલની સારવાર હેઠળ છે. ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં વારંવાર આવા ઘટનાઓ બનતી રહે છે, જેમાં આજે દીપડાએ એક બાળકને પર હુમલો કર્યો હતો. જી આભાર દીપક, જાણકારી આપવા માટે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇક શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગૌતમ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલી બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી છે. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તેમાં ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી. ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લીધી હતી. આ પિયત મંડળીની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને કરી, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે. આ પ્રકારની કામગીરીને લઈ વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી. સાથે જ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે, સામૂહિક ધોરણે, એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે. અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે.
એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે. એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા, કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાવે છે અને કઈ રીતે વાપરે છે. એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે. રાજ્ય સરકારે રાજ્યભરમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કર્યું, જેની પાછળનું કારણ છે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે. આ મહોત્સવ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર કાંકડોલ ખાતે યોજાયો. મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી અપાઈ રહી છે. છ અને 7 બંને દિવસ દરમિયાન કૃષિ મહોત્સવના રૂપમાં દરેક ખેડૂત મિત્રો કૃષિની માહિતી લઈ શકશે અને વિવિધ ટેકનોલોજીનો જાણકારી લઈ શકશે તથા ખેડૂત પોતાના ખેતર પર નવા પ્રયોગ કરવા હોય તથા નવી ખેતી જાણવી હોય, નવી ખેતી કરવી હોય તે માટે વૈજ્ઞાનિક ચીજો સાથે પરામર્શ પણ કરી શકશે. રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત 247 તાલુકાઓની અંદર આ કૃષિ મહોત્સવ થનાર છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા ગીર સોમનાથના વેરાવળમાં પડ્યા. વેરાવળમાં ટાવર ચોકથી પ્રાંત કચેરી સુધી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને હિન્દુ અસ્મિતા મંચ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સામાજિક સમરસતાના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરાઈ રહ્યા છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુ બહેનો પર દુષ્કર્મ થઈ રહ્યા છે, જેથી ભારત સરકારે હસ્તક્ષેપ કરી આ મુદ્દે યોગ્ય પગલાં ભરીને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું. બાંગ્લાદેશમાં કે જેનું નિર્માણ આજે હિન્દુ સૈનિકો દ્વારા થયું છે, એ આપણે આજે સનાતનીઓને મંદિરો તોડે છે, બહેનોની હત્યા થાય છે, ઘરમાં લૂંટ થાય છે, અત્યાચારમાં બહેનો ઉપર બળાત્કાર થાય છે, આખી દુનિયાને ખ્યાલ છે. અને ત્યાંની જે સરકાર છે એ કોઈ પણ જાતના કોઈ પગલાં લેતી નથી, એટલે પૂરા હિન્દુ સમાજમાં આક્રોશ છે. બાંગ્લાદેશ જે આપણો પાડોશી દેશ છે, ત્યાં હિન્દુઓ ઉપર જે રીતે નિર્મમ અત્યાચાર થાય છે અને એમાં ખાસ કરીને અમે જે માતાઓ બહેનો ભેગા થયા છે, તો ત્યાં સ્ત્રીઓની જે દશા છે ને જોઈને અમારું હૃદય અંદરથી છેક સુધી કંપી જાય છે. અને આ વાત લગભગ ન્યૂઝના માધ્યમથી બધા જ બહેનો સુધી વાત પહોંચી છે. સુરેન્દ્રનગરમાં મહિલાએ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે 15 ઇંચ વાળનું દાન કર્યું. વિવેકાનંદ નગર 2 નામની સોસાયટીમાં રહેતા 55 વર્ષીય દુર્ગેશબેન રાઠોડે લાયન્સ ક્લબ ઓફ ક્રાઉનની મહિલા ટીમનો સંપર્ક કરી વાળનું દાન કર્યું. મહત્વનું છે કે અગાઉ પણ દુર્ગેશબેને 12 ઇંચ વાળનું દાન કર્યું હતું. આ વાળથી કેન્સર પીડિત મહિલાઓને વિગ બનાવી સંસ્થા દ્વારા અપાઈ છે. આપને જણાવી દઈએ કે કેન્સર પીડિત મહિલાઓને આપવામાં આવતી સારવાર દરમિયાન તેમના કુદરતી વાળ જતા રહે છે, ત્યારે આવી મહિલાઓને વિગ માટે વાળની જરૂરિયાત રહે છે, જેને ધ્યાને લઈને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાએથી મહિલાઓના વાળ કપાવી દાન પેટે મોકલવામાં આવે છે. પહેલા નાની દીકરી સામે અમારા ઘરની સામે નાયક સાહેબ છે ને, એમની નાની દીકરીએ મોટી દીકરીએ વાળ ડોનેટ કર્યા હતા. એને જોઈને મને એમ થયું મારા વાળ લાંબા હતા, મને એમ થયું હતું કે હું બી ડોનેટ કરું. ત્યારે મેં 12 ઇંચ દીધા હતા, અત્યારે બીજી ફેર ડોનેટ કરું છું. એ મારે 15 ઇંચ અત્યારે આજ પાસે મેં. આ બીજી વખત મારા સાસુ સેવાભાવિક છે અને એમના વાળ બહુ જ લાંબા હતા, એટલે બીજી વખત વાળ ડોનેટ કર્યા છે. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારો પ્રયત્ન એ છે કે હેર ડોનેશનનો અવેરનેસ થાય અને એ વાળ જે છે અમે એક ટ્રસ્ટમાં મોકલીએ છીએ. એ વીક પ્રોવાઈડ કરે છે કે કેન્સર પીડિત બહેનો હોય અને જરૂરિયાતવાળી હોય તો એને વીક પ્રોવાઈડ કરે. એ અમારા હેતુથી આ ડોનેટ હેર ડોનેટ હોપનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સમાચાર ગીર સોમનાથથી યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો. 4 શખ્સોએ યુવકને પાઇપ અને લાકડીઓથી માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. પેટ્રોલ આપવા જવાનું મનદુખ રાખીને યુવકને મરાયો. પાઇપ અને લાકડી વડે મારતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો. પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી, જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ થયા.
શહેર કોટડા વિસ્તારમાં સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પ્રિંકલરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા. આ સાથે જ આરોપીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.